નમસ્તે, જય માતાજી મિત્રો. પ્રામાણિકતા એ જ શ્રેષ્ઠ સદગુણ. આ ટોપિક ઉપર છે 2-3 મિનિટ વાત કરવી છે. ભારતના મહાન વૈજ્ઞાનિક સર સીવી રામન, તમે લોકોએ લગભગ આનું નામ સાંભળેલ હશે. ભારતના મહાન વૈજ્ઞાનિક સર સીવી રામન 1949 ની અંદર રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી હતી અને સાયન્ટિફિક આસિસ્ટન્ટના ઇન્ટરવ્યુ ચાલતા હતા. આ ઇન્ટરવ્યુની અંદર ઘણા બધા યુવાનો છે ઇન્ટરવ્યુ દેવા આવ્યા અને ઇન્ટરવ્યુ પત્યા ત્યારબાદ એક યુવાન ત્યાં બેસી રહ્યો. એટલે રાત્રે શ્રી રામન ઘરે જતા હતા તો ત્યારે આ યુવાનને જોવે છે અને યુવાનને પૂછે છે કે તારી પસંદગી નથી થઈ તો પણ હજી તું અહીં કેમ બેસી રહ્યો છે? ત્યારે પેલા યુવાને ખૂબ જ શાંતિથી જવાબ આપ્યો અને કહ્યું કે સાહેબ, ઇન્ટરવ્યુમાં આવવા જવાનો ખર્ચ મને આપની ઓફિસમાંથી મોકલવામાં આવ્યો હતો અને તેમાં તો કે ભૂલથી વધારે છે રૂપિયા મોકલાવી દીધા છે. તે પાછા આપવા માટે હું ત્યાં બેઠો છું. એટલે શ્રી રામન આ યુવાનની વાત સાંભળી અને તેની પ્રામાણિકતા જોઈને ખૂબ જ ખુશ થઈ અને એ જ મિનિટે શ્રી રામન કહે છે કે હું આ જ મિનિટે તારી પસંદગી કરું છું અને કદાચ ફિઝિક્સ કે કોઈ વિજ્ઞાનના કામો છે હું તને પછી પણ શીખવાડી શકીશ, પરંતુ તારા જેવો ચારિત્રશીલ યુવાન મને શોધ્યો નહીં જડે. કારણ કે પ્રામાણિકતા એ જ શ્રેષ્ઠ સદગુણ છે મારા માટે. આ શ્રી રામનના શબ્દો છે, સીવી રામનના શબ્દો છે આપને છે. તો અને આમ પણ પ્રામાણિકતા અને નીતિમત્તાથી કરેલું કામ એ ક્યારેય વ્યર્થ નથી જતું. અને કોઈ પણ કામ કરીએ મિત્રો આપણે, તો એ કામ હંમેશા છે આપણે પ્રામાણિકતા પૂર્વક કરવું જોઈએ, પ્રામાણિકતાથી કરવું જોઈએ, નીતિથી છે કરવું જોઈએ. કારણ કે નીતિથી કરેલું કામ, પ્રામાણિકતાથી કરેલું કામ એ ક્યારેય વ્યર્થ નથી જતું. તેનું ફળ કોઈને કોઈ જગ્યાએ છે આપને મળે જ છે. તો મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય અને આ વાત સાથે તમે સહમત હોય કે પ્રામાણિકતા તે જ શ્રેષ્ઠ સદગુણ છે, તો કમેન્ટ કરીને મને જરૂર જણાવજો.